રાજકોટ શહેરની હવા ઝેરી બની છે। સવારે 300 નજીક પહોંચ્યા બાદ હાલ એક્યુઆઈ ઘટ્યો છે। હાલ રાજકોટ શહેરનો એક્યુઆઈ 164ની આસપાસ છે। એક અઠવાડિયાથી વહેલી સવારે રાજકોટમાં પ્રદૂષણ જોવા મળે છે। વહેલી સવારે મોટાભાગના વિસ્તારમાં એક્યુઆઈ 200ને પાર થઈ જાય છે। રાજકોટમાં સવારે લગભગ 7:30 વાગ્યાની આજુબાજુ એક્યુઆઈ 300 સુધી પહોંચી જાય છે, જે દર્શાવે છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે હવાનું પ્રદૂષણ અત્યંત ખરાબ છે। રાજકોટ શહેરની હવા ઝેરીલી બની રહી છે। તો રાજકોટમાં પ્રદૂષણને લઈને જીપીસીબીના અધિકારીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે શિયાળાના કારણે એક્યુઆઈ વધતો હોય છે, લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરી। વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી પ્રદૂષણ ઘટે તેવું જીપીસીબીએ કહ્યું। તારીખ 2ના રોજ આરએમસીના જે કોઈ સેન્સર છે એને આપણે ચકાસીએ તો પૂરા શહેરમાં એક્યુઆઈ ગુડ અથવા સેટિસ્ફેક્ટરીની રેન્જમાં જ છે। ક્યાંક કોઈક સેન્સર જે ટ્રાફિકલ પોઈન્ટ જંકશન ઉપર આવેલા છે ત્યાં સવારના સમયે 100ની આજુબાજુમાં અથવા 110 સુધી મેક્સિમમ એક્યુઆઈ બતાવે છે। અને ખાસ કરીને આ શિયાળામાં એક્યુઆઈ વધારે હોવાનું કારણ જે ટેમ્પરેચર ડાઉન હોય ઉપરના લેવલે અને નીચેના લેવલે ટેમ્પરેચર થોડું વધારે હોય એટલે જે ઇન્વર્ઝનની પ્રક્રિયાને કારણે જે ગેસ છે એનું પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ના થાય અને એનું ડિસ્પર્શન ના થાય એના કારણે એક ચોક્કસ લેવલે એ એકત્ર થાય એના કારણે જરા એક્યુઆઈ વધારે આવતો હોય। અને જો આપણે શહેરી વિસ્તારમાં એક્યુઆઈ એટલે કે હવા પ્રદૂષણ નિયંત્રણમાં રાખવું હોય તો આપણે બધાએ ભેગા મળીને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો બને ત્યાં સુધી વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ, વધુ વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ, તો આપણે ઘણા બધા અંશે પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકીશું।